ગુડ આફ્ટરનૂન, જય શ્રી રામ. કેમ છો બધા? હોપ કે તમે મજામાં છો ને હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો 9 વાગી ગયા છે, 12:15 ને આપણે બનાવવાની છે રસોઈ. કેમ કે હરી હમણાં ટિફિન નથી લઈ જતા, નજીકમાં જાય છે એટલે મેં કીધું ઘરે ગરમ ગરમ જમી જવાનું. તો એ ઘરે જમવા આવવાના છે તો આપણે રસોઈ બનાવી નાખી, બાકી કંઈ કામ છે નહીં. અને હોપ કદાચ મારે આજે જવાનું થશે બારડોલી, શાયદ, કેમ કે ફાઇનલ નથી કર્યું. જવાનું થશે તો હું તમને આગળ કહીશ કે હું જઉં છું એમ. તો ચલો. અને પપ્પાએ આજે સન્ડે છે ને તો શ્રીફળ વધેરું. અમારે દર સન્ડે શ્રીફળ વધેરવાનું હોય, માતાજીને હાર પહેરાવાના હોય. જય માં શક્તિ માને હાર પહેરાવીએ અમે દર સન્ડે. અને શ્રીફળ વધેરે તો મસ્ત ગુણું એવું શ્રીફળ છે. તો મમ્મી મને દઈ ગઈ છે કે તું પેલા ખાઈ લે પ્રસાદ. તો હું આ બધી પ્રસાદી ખાઈ જવાની છું જો. અને કોના કુળદેવીમાં છે શક્તિમાં મને કમેન્ટ્સમાં જણાવજો. અને તમારા કુળદેવી બધાના ક્યાં છે એ પણ મને કહેજો. કેમ કે જો મારા પપ્પાના તો શક્તિમાં છે એટલે હું એને બહુ માનું છું. અમારા સસરિયામાં અમારે છે ખોડિયારમાં, એને પણ હું બહુ માનું છું. જય માં ખોડિયાર, જય માં શક્તિ. અને આપણે બનાવી નાખી રસોઈ. આય ખા ખોડિયા, હું કહીશો જો મારવા દા. નાની પછી લઈ નહીં જાય માર્કેટમાં. મારા મમ્મી છે, અડતી નહીં મારા મમ્મી છે. ઉભરે મારા મમ્મીને મારજો, મારું તો મારું તો ઉભરે. આ નાના મારા છે, જા. આ નાના મારા છે, જા. આ દેવા નાના નહીં. જો ભાઈ તરત ભાઈ કોના છે? નાના ગટુના છે કે મમ્માના? તો ચલો, આપણા રોટલા બની ગયા છે, ભાખરી બનાવવાની છે 2, અને ભીંડાનું રસાવાળું શાક. એ પપ્પાને ખાવું છે ને હરીને તમને ખબર જ છે ભીંડો હોય તે કાંઈ બીજું ખાઈ લે. જો આપણો ભીંડો મસ્ત મજાનો કટ થઈ ગયો છે, તેલ બી ગરમ થઈ ગયું છે. આપણે બનાવી નાખી શાક. હું કરતો હતો લાડો? પાણીનો ઢોળતી ખાઈને પીવાનું. હો હા, જો કેવું બેઠું છે મસ્ત મજાનો, બહારનો વ્યૂ જોવે છે. તો હું ખાશો ભાઈ? એમ ન કરાય બેન, પાણી ન કરાય. ખાવામાં ડાલતર છોડેલું ખાવામાં. 1:30 વાગી ગયો છે, આવી ગયા છે જમવામાં. તમને ખબર છે એને ભીંડા સિવાય કઈ મજા ન આવે. જો જોડી કરી દે પાછું શીખડું. મારે ભીંડો ખાવાનું મન નથી થઈ. 2 દિવસ મને ભીંડો ખાવાનું મન જ નથી થતું. જો મેં ગ્રીન ચટણી લઈ લીધી છે અને આપણે અથાણું લઈ લીધું. આપણે ભાખરીને અથાણું ખાઈ લેવું, બાકી કાંઈ ખાવું નથી. ખાઓ. યસ, તમે એના લાયક છો. ઓકે. હો ચીકુ દીકુ વાળી કે આવી ગઈ ચપ્પલ લઈને. અહીંયા આ બાની કર ફટાફટ મૂકી દે ચપ્પલ. હતા ને પાપાને વાત તો કર. હવારમાં હું છું તું? લ્યો બસ આમ લૂસી નાખો કે આમ જઈએ ના કપડાથી લૂસવા માંડી. બસ બેન બસ રૂમાલ આપો હાલ. જો બસ. તો 2 વાગી ગયા છે ને હરી સાઈડ પર જતા રહ્યા છે. તો મારે પણ બારડોલી જવાનું થશે સમથિંગ 3-3:30 વાગે. તો થોડીક વાર હું આરામ કરી લઉં, પછી આપણે સંજયભાઈ આવશે તો જવાનું થશે. તો હું થઈ ગઈ છું મસ્ત મજાની રેડી, કેમ કે આપણે જવાનું છે બારડોલી. સંજયભાઈનો ફોન આવી ગયો કે રેડી થઈને રહેજે, હું પહોંચવા આવ્યો છું. તો આપણે બાવ સૂઈ ગયું છે. તો 2 થી 3 કલાક જેવું, ના 3 કલાક જ થશે, કેમ કે 2 કલાક તો આવવા જવામાં જ વહી જશે. આપણે રાધુને જવાનું છે નાસ્તો દેવા, કેમ કે એ જવાનું છે પ્રવાસમાં. તો હરી મને કહે તારે જવું હોય તો જા, પણ એની વગર મજા તો નહીં આવે. પણ તોય જઈ આવું છું, કેમ કે મારે રાધુ પાસે જવું છે એટલે ફરવા નથી જતી. ફરવા જતી હોય તો હું એકલી તો હું ક્યારેય ન જાઉં. મનોજભાઈ બી આવવાના છે શાયદ. તો હું, સંજયભાઈ અને મનોજભાઈ ત્રણેય જવાના છે. 3:30 જેવું થઈ ગયું છે. સંજયભાઈ આવી ગયા છે, મનોજભાઈ આવી ગયા છે. ધોયેલ મૂળાની જેમ મોઢું ધોયા વગરના. અમારું હતું એનું જ છે. તમારું ફરી ગયું હોય તો વાંધો નહીં. અમારું ગામ હતું એનું જ છે. અમારું અમે ફેરવી નહીં ગામના નામ. આપણે જવાનું છે રાધુ પાસે હોસ્ટેલમાં, ત્યાં કાંઈ ન થાય. હો નકર એક ઢીકો મારી. બારડોલી મોટું છે કે અમારે ઓળખાણમાં છે આખું બારડોલી. બારડોલીમાં આપણે એનું આપણે ઓળખી છે. પાત્રા ખાવા જાય ને ત્યાં પાત્રા ત્યાં ડીશું ધોવા મેં એનું કોન્ટ્રાક્ટ લગાડી. હા તો ખતમ નહીં હોતા બે. મનોજભાઈ નું થઈ ગયું છે એટલે આપણે
મનોજભાઈ એને મૂકીને આવવાના છે ને જોબ ઉપર, એટલે મનોજભાઈ તમને રાતે દેખાશે નહીં. તમારા માસીને ટકો. તો ચલો આપણે જઈએ. પણ સેવડી રોડે છે ને એટલું બધું ટ્રાફિક છે ને તે બહાર જવા દે, રોડ બ્લોક કરી દીધો છે. મને લાગે ઓલા કાજુ ગાંઠિયા ને ના ખાવા જતા હશે બધા. ઘર ભેગું થાને ભાઈ. કાજુ ગાંઠિયા, લસણ ગાંઠિયા, હા એ બધું એક જ કહેવાય. હા એ બધું એક જ કહેવાય. મનોજભાઈ માટે એક જ કહેવાય, પણ ટ્રાફિક બહુ છે અહીંયા 4 વાગી જાય તો મને એવું લાગે છે કે 2 કલાકમાં જઈને પાછા નહીં આવે, આપણે લેટ થશે. ના ના વાંધો નહીં આવે. હજી હું કઈક બહાર નીકળે ને તો હરકું થઈ જાય. ચાલો. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं. એ બહાર નીકળશે ને તો કાક હમણાં થઈ જાય એમ કહે છે. એક કામ કરીને હું ગાર્ડન માથા લઈને આમ બહાર કાઢ લે ને. હા તો થાય. આમ તો તું જીમમાં જ જાશો. ઉડાડું તો થાય, મેળ પડે. ના તાર માથા ઉપર મૂક દે. હે તાર માથા ઉપર મૂક દે. મારા માથા ઉપર ને આ તો હું બહાર નીકળવાનું ને બધા ફોરવેલ મૂકીને તમને વયા જાય. અંધારું પડે છે, આ લાઈટ કેમ કરી? બંધ કરો. હાલો હાલો. હું ધોરો દેખાવ ને આવો, ધોરો હવે દેખાવ. ધોરો હવે આ ઘર ભેતું થવાનું. હાલો આનું તો લવ કઈ ખૂટશે નહીં આપણે. બે ત્રણ વખત દોડી નાખો ને જવા દો ને મોરે. તો ફાઇનલી અહીંયા એટલું બધું ટ્રાફિક છે ને અમારે સંજયભાઈ ને જો અહીંયા ઉપર રહેવું પડ્યું છે. ટ્રાફિક 3 કિલોમીટર છે, ઘર ભેગા થાવ એમ કહે છે. એવું કે છે. હા તું ઘર ભેગો થા ને. અમે તો અહીં હારા ખપ ખપ નીકળી જ ગયા ફોર વ્હીલું લઈને. અચ્છા હું અહીંથી હાલીને વયો જાય તમ તારો. હું આ ઓલા આગળ જઈને કોકને મારું ને તો જગ્યા થઈ જાય હમણાં. ઓહો ટ્રાફિક તો જોવો ભાઈ. તો અમારી ફોર વ્હીલ અહીંથી નીકળે છે અને ટ્રાફિક જોવો તમે ખાલી અહીંયા. હા હા જાઓ છો રોડ તપીને ઓલી બાદ. હાલો ભાઈ આવો જ છે. જાઓ છો. એમના મેં ક્લચ મૂકીને બેઠા હતા. આ જો હાલો ફાઇનલી અમે ટ્રાફિક માંથી નીકળી ગયા છે. એ તો મેં ઓલાને સ્કીમ આપી ટ્રક વાળા. મેં કીધું ઘડીક કેમ કીધું આપણે નીકળી જાય ને આપણે નીકળી જાય માઈ ગયા. પછી સ્કીમ ન થાપી. ઓલો પોલીસ વાળો આંબી ગયો તો અહીંયા. પોલીસ વાળો તો હતો જ તે, પણ એને ઘડીક પોલીસની ગાડી પાસે ઊભા રહી ગયા. હા, એને એમ કે હું પોલીસ વાળો છું. નહીં પોલીસ વાળો નહીં. એક ભાઈ છે ને એને કીધું તું ટ્રક આગળ લઈ લે ને તો મારી વાંચી ફોર વ્હીલ નીકળી જાય. મેં કીધું આ ટ્રક વાળો આગળ કરશે ને તો આપણે તો આખો રસ્તો જ પેક થાય. કાઈ નહીં, હવે ખુલી ગયો રસ્તો. હા. ચાલો ફટાફટ બહાર. થેન્ક યુ કહીજો. હાલો એનું થેન્ક યુ. લે નો થેન્ક યુ, નો સોરી. થેન્ક યુ કહીજો. આજ તમે બારડોલી પૂગી શકશો, નકર ન પૂગી શકો. કે તમારે લીધે ને પૂગે તોય નીકળી જા ટ્રાફિકમાં. ટ્રાફિક કાઈ હવા હાંજ. પોલીસ વાળા મને કીધું તું મારના કાલથી નોકરીમાં વૈયા એમ. બસ चुप रहना भाई, बंद करना तेरा बकवास बंद कर. તો અત્યારે મેં પહોંચવા આવ્યા છીએ બારડોલી, પણ મનોજભાઈનું છે ને કચ છે ને એનું મારું માથું ચડાઈ દીધું છે અત્યારે ક્યારનું. પણ હવે કઈક ચા પાણી સંજયભાઈ કરવો ને કઈક ઉભી રાખો ની ચા પાણી. પાણી હાટું પણ અહીંયા ક્યાં ઊભી રાખી? એ કહે છે કે અહીંયા ઊભી રાખો, એ ખેતરમાં ઊભી રાખીને ઓલો મળાંગો શું કહેવાય માંડીને પછી તપેલી ક્યાં ગોતવા જાવે? અમે થોડું કઈ બધું હારે લઈને આવ્યા હોત. અહીંયા હે ને હું રાખું હાટીકા બાટીકા લઈ આવું, તું કઈક થી બકરી લઈ આવી, સંજયભાઈ કઈક થી ચા ભૂકી લઈ આવીએ. अरे तुम्हारी खोपड़ी में भेजा है कि भजिया है? ચા બનાવીએ કોપરામાં. એક કામ કરો, કોને પીવું? તમારે પીવી છે ને? આ તો ગોત્યા હોય તમે ને બનાવી લો તમે. પણ આપણે એક કામ હું કાંઈ નથી કરીએ બનાવી તો દેવાની. એને ઉતારતા થાય. ચા હા. ગોતીને બનાવીને પી લે. હા, પીને પછી વળતા. હાલ્યો. તમે બધા ના વળતા લેતા જાઓ. હા તમે બારડોલી થી વળતા રખડીને મને લેતા આવો. અમે હાલો. વળતા અમે પીઝા અને એવું બર્ગર ખાઈને આવશું, પછી તમને લેતા જાવ ને સંજયભાઈ. હા. તો હાલો કઈક હવે કઈક ચા પાણી એ ઊભી રાખો. હાલો ભાઈ પીઝા બર્ગર ચા પછી ખાઈએ. ના રે ના, ચા પાણી કઈ છે જ નહીં. તો અમે રાધો હતું નાસ્તો લઈ લીધો છે, પાછો બીજો ચેવડો, ફરાળી અને મમરા. બાકીનું ગાડીમાં પીડ્યું.
હોસ્ટેલ છે. રાધુના હોસ્ટેલે પહોંચી ગયા હું તો છે. કોઈ દી હોસ્ટેલ આવી નથી એટલે આઈ ડોન્ટ નો અહીંયા જો બધા છે. હવે રાધુ જોહે તો ખુશ થઈ જાય કેમ કે હું પહેલી વાર આવી છું રાધુને મળવા હોસ્ટેલમાં છું. આગળ ચાલુ રાખ. હમણાં દોડીને આવશે મળી જાય ને એટલે. ક્યાં આટા મારતે છે કે એની રૂમમાં દેશે આમ જો બધી છોડી એમાં ઊભો વિડીયો લઈ લેજો પછી કેમ કે એક પણ મારે મૂકવા જોઈએ ને થોડાક લઈ લેજો. જો દોટ મૂકીને આવશે હમણાં વારી. જો હમણાં રાધુ આવશે. દોડી દોડી. જોયું વાળી ગઈ. જો કેટલી ખુશ થઈ ગઈ ને. દેખા તો જો ક્રિશાને કેટલા ટાઈમ પછી મળી છે રાધુ. સરપ્રાઈઝ આપી કેમ રાધુ? તો જો અમે રાધુની રૂમમાં આવી ગયા છીએ અને તો રાધુના ડબ્બાનો ભાગ લે છે. રાધુની રૂમ છે બધા એના ફ્રેન્ડ. હું સરપ્રાઈઝ સમાચાર આવ્યા સંજયભાઈ? રાધુનું ઉત્તરાયણ કરવા આપણે સુરત લઈ જાવ. વાવ, મેળ આવી ગયો રાધુનો. કેટલા દિવસની રજા છે રાધુ? આમ જો ની બેનપણીઓ બધી જો આમ જો વાહે જો રાધુ ને એમ થાય પપ્પા આવ્યા. હા, મોટા યુટ્યુબરો આવ્યા છે. મોટા યુટ્યુબર જો હોસ્ટેલ લાઈફ જો આવી હોય જો બધા. આપણે તો કોઈ દી ગયા નથી. હમ. સ્કૂલે માંડ જતા. તો જો આવો. તો જો હું ભણી આવ્યો એ ખબર નથી પડતી. મારી જેવું તમે કોઈ ભણી ન એક. તો રાધુને મળી લીધું છે પણ બેનને કરવો છે નાસ્તો કે બહારથી કાંક લઈ આવજો. એટલો બધો નાસ્તો દીધો ને તો એને એ નાસ્તો નથી ખાવો તો હવે નાટું જાય છે નાસ્તો લેવા અને પાછા દેવા આવે પછી જઈએ ઘરે. આવો ને. તો રાધુને મંચુરિયમ ખાવું હતું તમે આવી ગયા છે મંચુરિયમ લેવા માટે. શ્રી હરી ઘરે આવી ગયા છે આપણે. મને કે મેં કીધું વેલા ન હોય તેણે મને શું કીધું કે હું જે આવ્યો થોડાક વેલા વહી આવ્યા હોત. તો હું વાંધો હતો. 1 કલાક વેલા વહી આવ્યા હોત તો કઈ થઈ જાત. તો એને શ્રી હરિમાં જ એને ચાઇનીઝ ખવડાવત શ્રી હરિને જ તે. અચ્છા તો અમે બારડોલીના પ્રખ્યાત જલારામમાં આવેલે પાત્રાવાળાને આવી ગયા છીએ. હું તો એકવાર આવી ગયો છે. આજ ક્રિશા ફર્સ્ટ ટાઈમ અહીંયા આવી છે ખાવા. ટેસ્ટ કરવા માટે આવી છે હા. સ્પેશિયલ સુરતથી નહીં આવેલી. સુરતથી અહીં આવી છે. એકદમ કડકડા અને ક્રન્ચી. કેવા છે ટેસ્ટ કે છે? અવાજ આવે ને કડકડ બધાને અહીંયા. ક્રિસ્પી છે એકદમ ક્રિસ્પી. આની સાથે વધારે મજા આવે છે. તો તમે જોઈ શકો છો એકદમ કડકડા. નહીં બ્લર ખામાં. તો જો અમે પાત્રા ખાધા પણ હારે પણ લઈ લીધા આટી. કેમ કે અમે સુરત ગયા એકદમ કડકડા. ક્રિસ્પી તો ચલો હવે આપણે જ અહીંયા આઈસ્ક્રીમ ખાવું છે સંજયભાઈ. તું ખાવા જન્મ લીધો છે. હા ઈ આટો હાલો. આને આઈસ્ક્રીમ આપો અમારે ભૂખડ. મનોજભાઈ છે ને ધરાતા જ નથી કેમ કે બહાર આવી તો નકરું ખાવું જ કરે શું કરું જો આઈસ્ક્રીમ ખાવા માંડ્યા છે એક નંબર ટેસ્ટ. એક નંબર પર એક કામ કરો તમે અહીંયા રહી જાઓ બાર ડોલીમાં આપણે સુરત કાંઈ કામ નથી કરવાનું નકર તમે વધારાના માણસ મને શરદી નથી મારે શરદી કરવા નથી થતી એ માલતા આવી છે. તો અમે બહુ બધી વસ્તુ લઈ લીધી છે રાધુ માટે અને આ ભૂખડ હજી આઈસ્ક્રીમ ખાય જ છે રસ્તા વચ્ચે જો ભૂખડ કીધું તો જો ભાઈ કાંઈ નહીં હાલો પાણીપુરી લારી છે એટલે હું તો પેલા પાણીપુરી ખાઈશ. હમણાં કઈ છે મને હાઇલાઇટ કરી દીધું. હું આઈસ્ક્રીમ ખાતો ને ઈ જો પાણી પૂરી તો મારે ડેઈલી જોઈએ એટલે મારા સબસ્ક્રાઇબરને ખબર છે હું ડેઈલી પાણીપુરી આયા હું તો પાણીપુરી ખાવા આવી નવસારી. નવસારી કોણ આવ્યું હા છે? સોરી બારડોલે સોરી બારડોલે. કરું ને બારડોલીની બાકી સુરતની તો રોજ ખાવ જ છું બધાને મારી કરતા ભૂખડ તું છો જો અત્યારે તું ખાશો હું તો કાંઈ ખાતો નથી. હા એ તો મને ખબર છે હમણાં કેમેરો બંધ થાય ને એટલે લે મનોજ મોટું ખોલ. ચેસ. તો જો બધું લઈને હવે આવી ગયા છે પાછા શ્રી હરિમાં કેમ કે મંચુરિયમનું પાર્સલ થઈ ગયું છે રાધીની અંદર એના પાર્ટી જો એને કેમ કે એની રૂમમાં છે ને 8 છોકરીઓ છે એટલે પછી સંજયભાઈ બધા હાટું જ લઈ જાય એટલે આજે પાર્ટી કરવાની છે. તો જો અમે રાધુની રૂમમાં આવી ગયા છીએ અને રાધુની બેનપણીઓની બધી આજ પાર્ટી હો તમારે બધાને આજે. તો એ જો બધું મૂકે છે એ ઠરી જાય પછી ખાય કે ક્યારે ખાવાના છો તમે?
8 બોલે છોકરીઓ કેવું રમે તો બી સારી વહી ગઈ કેવું રમતી હતી હાલો આમ ચોરી ચંપા ચોરી રમો હાલો એનું ધ્યાન નહોતું ને ત્યારે મારે વિડીયો લઈ લેવાની જરૂર હતી મનોજભાઈ છે ને અહીંયા રાધુની ફ્રેન્ડને કહે છે હું તને ઇંગ્લિશ શીખવાડું એટલે મેં કીધું તું ભૂલી જાય તું શીખતી તમારે જો કોર્સ કરવો ને અંગ્રેજીનો તો હું સર તરીકે અહીં આવે અંગ્રેજી નો 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 ભરોસા હે હું અંગ્રેજી એટલું મસ્ત બોલું ને કે આ લોકો નો સમજી શકે રાધુ તું સમજે છો साला तेरे ऊपर भरोसा ही नहीं है किसी को તમારા ઉપર છે ને અમને એટલો પણ ભરોસો નથી એટલો પણ એ તો તમે એમ મારા અંગ્રેજીથી જલન થાય अभी मैं गाली नहीं दे सकता नहीं गाली नहीं देना अब फैमिली છે તમને એકચ્યુઅલી આમ શું કહેવાય ગૂગલમાં બોલી બોલીને બધાય વર્ડ લે ટાઈપિંગ કરતાય નથી આવડતું એ તો કાંઈ गुजराती નહીં ने તમ आवड़તું अंग्रेजी नहीं क्या करे ગુજરાતીમાં મેળાને બદલે માળો લખે શીખતી ને હો આપણે ના પાડી દે છે તો હાલો અમે નીકળી ગયા છીએ રાધુને મૂકીને જઈએ છીએ ટાટા જેની બધી બેનપણીઓ બધી ટાટા ટાટા કરે છે બાય બાય તો અમે આ સંજયભાઈ કઈ જગ્યા કહેવાય बेन બાબેન તો અમે જો અહીંયા આવ્યા સરદાર વલ્લભભાઈ પટેલ પાસે પાણી ગ્રીન છે એકદમ અને મને એમ લાગે છે મનોજભાઈ ધોકો માર દે બહુ થાય. ખાવાનું માંગે છે આપણી પાસે કઈ છે તો નહીં મનોજ કવડા મોટા છે જેમ પેટે ભરાઈ જાય ને મારાથી પેટ ન ભરાય તમારાથી જ પેટ ભરાય बोला बचत नहीं भराई जाए बिचारा इतना बड़ा बचत તો જો મસ્ત જગ્યા છે કે અહીંયા ફોટોશૂટ વિડીયો શૂટ માટે તમે આવી શકો છો બારડોલીમાં બોબિન જગ્યા છે નામ બોબીન નથી वो भी नहीं बाबेन छे હા એ એક જ છે 19-20 નો જ ફરક કહેવાય બોબી છોકરાનું નામ હોય ને છોકરીનું નામ પછી તમે जो हमें बोर्ड मारेलू छे वेलकम टू बाबेन વેલકમ ટુ બાબેન તો હાલો અમે થોડા કાંઈ ફોટા ક્લિક કરી નાખીએ પછી જઈ ઘરે મોડું થઈ ગયું હા અત્યારે અમે આવી ગયા છીએ સેવણી જલારામમાં કાજુ લસણની સબ્જી ખીચડો એન્ડ એક બીજી સબ્જી લીધી છે ઘરે જઈને દેખાડી વિડીયો તમે જોયા જ છે આ છે કાજુ કરીને ખાલી છે ને મારે રોટલી જ બનાવવાની ઉપાધિ નથી જો આ બનાવે છે તો જો હું આવી ને તો અમાર બેન અહીંયા નીચે જ ઊભા છે ગાતુ લાય હું પકડી રાખું અલે તારા સેલ હા ઈ હરીએ મંગાવ્યા તે એના રમકડા કેમ વડી શાંતિથી શાંતિ આવ કોઈ હાથ લાગે એટલે જ મેં નહોતું કીધું વહેલા રાવણ બધા જાય ને એટલે હું ફોન કરતી જ હતી હો તમે ઉપાડતા નહોતા એટલે મારા ઘરના ફોનમાં ફોન કરવા પડતા હતા ઈ તો ફોન પિક્ચર હતો ને ખબર નહોતી મને તો 9:30 થઈ ગયા ને અમે જમવા બેસી ગયા છે જો જમવામાં છે મસ્ત મસ્ત સબ્જી આગળ કીધું તું શું લીધું છે સંજયભાઈ છે મજામાં છે હું તો અડધે પૂગી ગયો અડધે પોગી ગયો એ નકરું મને એમ કે આ અંબાઈ ને ઓલું અંબાઈ તો ઈ તો ખાઈ લે હું તો ખાધા વાવ જિંદગીમાં અડધે પગી ન કરે હું તો ક્યાર ના ઈ મને મંગાઈ કરે બધા અડધું ખાઈ લીધું ને હજી મારે એક બટકુય મેં નથી ખાધી अरे मोटी भूखनी बारिश है હા ખાવાનું 75% खाए नहीं હવે બારડોલી ગયા ને તો નકરું ખાવું બીજું કાંઈ વાત જ નહીં બસ જિંદગીમાં ખાધા વગર છૂટકો નથી કેમ ખાધું પીધું ખભે આવશે ને કેતા બસ ખાઈ લ્યો હાલો નકર ઈ તો હમણાં 2 વાર ખાઈ લે હું તો ખાઈ નહીં હશું તો અમે આવી ગયા છે અત્યારે મોમાએ સંજયભાઈ છે બુટીઓ છે આને તમારે કઈ કેવું જ નથી તમે સમજી જ ગયા છો મહિલો છે અને જાનુ છે પગ ચડાવીને બેઠી છે અને આ માણસ છે એમ કે છે હું આર્મી વાળો લાગુ છું પણ પેલા હેર કટિંગ કરે તો કાક લાગે કે આર્મી વાળા છો મારે તને હારું લગાડીને ક્યાં જાવું ગુંડા આ જો આ બધાને બાંધવાનું ચાલુ બોલો કેવા લાગો છો? જો એ કદાચ મને ગમે એમ કે મારે આને ક્યાં આને કે આને સારું લગાડીને ક્યાં જાવું बात तो सही है दौड़ना तो पड़ता है બરોબર આ મને વસ્તુ બહુ ગમી મારે દુનિયામાં હું તાણ છે તો હું એને નો સારું લગાડું કોક ને કેવા લાગે કેવા લાગો હીરો લાગો હીરો બોલા રહો ના મનોજ એ लॉटरी की टिकट ब्लैक करने वाला लग रहा है
બોલવામાં ધ્યાન રાખજો મારા દોસ્તારને. તમારો દોસ્તાર હોય તો તમે ઘરે લઈ જાઓ તમારા દોસ્તારને. ચારે વાર મારો દોસ્તાર આમ પકડીને ઉઠાવો. ભલે તો મને પાંચ દીધો પણ એને કાંઈ નહીં કહેતી. એને મારી લો કહેવાનું કાઈ એમને એવું કીધું તે થાય નહીં કરી લો. હાથ નો અડાડતા એવું કીધું તે આ થાય ઈ કરી લો. નહીં અરે એમ કીધું હાથ નો અડાડતા ફાઇનલ ને પાટું મારશે એવું કઈ કીધું જ ન મેં અને હું થયું હાથ અડાડ્યો લ્યો થાય ઈ કરી લો તમારા દોસ્તારને. આ તો અરે મારો ભાઈ આપણે છે ને એક દિવસ સ્ટેટ મૂકી દેવું ને ત્યારે બધા યાદ કરશે સ્ટેટ કોણ મૂકી દે હે સ્ટેટ? ક્યાં મૂકશો? દુબઈ જઈશું અમે. દુબઈ, બેંકોક, પટાયા, કોને જાવ? થાઈલેન્ડ, અમેરિકન, મલેશિયા. થાઈલેન્ડ દુબઈ નહીં જાય કેનાલમાં ડૂબી જાતો ઓ સેવ પકડા કેનાલમાં ડૂબ નામ કમાવું મેં નામ એનું નામ કમાહો. નામ ડૂબોવા જાવું છે એમ તો ને. અરે આને આ લોકો હે ને જેથી આપણે કઈક બનીને આવશે ને ત્યારે એમ કે છે અમારી અરે ઈ ભૂલ તો થઈ ક્યાંય ગઈ. નહીં આવે. મારી છોકરી એમ કે જાવા જ નહીં દે. હું ના પાડું કા પાડું મારી છોકરી કે એમ જ થાય મારા ઘરમાં એમ કે પણ ક્યાંય નહીં જવાનું. પણ એમ સીધી રીતના વાત થાય ને કે હાથ મોડીને કેવો એટલે હું પરાણે ગયો છો કેવરાવો છો બાઈ ને તેવા જ એવી હોય કઈ એટલે હું પાંચ આગો દિન બેઠો સુધી હજમ ન થાય. એટલે આગો તમને બેઠો હજમ નથી થતું એટલે ઈ છે આ છે આ જે અઠવાડિયે એકવાર આવી એનું ઈ કામ છે. એક પછી આવી એનું ઈ કામ છે. એ તો આ બ્લોગ જોઈને કાલે વારો છોડશે તારો. હું એટલે જ આગો બેઠો ભાઈ આ માર નો ખાવા પડે એટલે. પણ આ ભૂલમાં ના ગડી જો એટલે કેટલા ખાઈ લીધા, અઠવાડિયાના ખાઈ લીધા રે. પડી જાય વિડિયોમાં ન હોય ને અહીંયા બેઠી ન હોય ને તો એમ કે ક્રિશન બેન પણી હડી કે નકરું એમ કે પછી ન મારતા હાથે તો હોય હોય એવું ન કે એવું ન કે પણ એક વસ્તુ નથી સમજતો સંજયભાઈ કે આ બે ક્યારની બૂટ નીચે પછાડે છે આમ મોઢું નથી દેખાતું સીધું એટલે તું દોસ્તાર છો કે હું જોઈ? હા